તો રણજીતભાઈને તમે બે ઝીઝક એવું પૂછી શકો કે રણજીતભાઈ આ વાત મળતી નથી. એટલે એકમાત્ર ગુજરાતી સાહિત્યમાં એવા કલાકાર છે કે જે પેજ નંબર સહિત, પાના નંબર સહિત અને પુસ્તકના ટાઇટલ સહિત તમને રેફરન્સ કાઢીને આપે કે આ વાત અહીંયા છે. વાત 1.25 લાખની અમારો એ પ્રયાસ છે કે નાના બાળકના જીવનમાં એના દાદા દાદીએ કહેલી વાર્તા હોય ને એમાંથી એને જીવન જીવવાનો રસ્તો મળે. પણ પછી સમયાંતરે સમય પલટાયો અને અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે બાળકને રડતો હોય તો છાનો રાખવા માટે માને પોતાને કામ કરવું છે તો બાળકને ગૂંચવાઈ જાય એના માટે પણ એના હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે અને એ મોબાઈલમાં કાર્ટૂન્સ જોવે. પણ કાર્ટૂન્સના લીધે મોબાઈલની એની પડેલી જે ટેવ છે એ ટેવ પછી આગળ જતાં એ બાળક જ્યારે 11-12 વર્ષની ઉંમરનું થાય ને ત્યારે હિંસક રમતો રમતું થઈ જાય. એટલે એનાથી દૂર લાવી અને જીવન જીવવાનો રસ્તો બતાવતી એવી આપણી લોકકથાઓ, આપણા વિસ્તારની, આપણા તળની વાતો, એ વાતો અત્યારના યુવા વર્ગ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. ને એમાં અમે એક ખાસ ધ્યાન રાખ્યું છે કે એમાં સંગીત જે છે એ અમે વેસ્ટર્ન એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ અત્યારના યુથને ગમે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને મ્યુઝિક એ આપી અને આ યુવાન વર્ગને આકર્ષવાનો અમે આ વાત 1.25 લાખનીમાં પ્રયત્ન કર્યો છે. આપની ફરીથી જોરદાર તાળીઓ સાથે આજની સાંજની શરૂઆતમાં પહેલી વાર્તા સ્ટેજ ઉપર વિનંતી કરું ડોક્ટર રણજીત બા. મોગલ નાગલને મીણબાઈ, મોગલ નાગલને મીણબાઈ, ચામુંડા ગાત્રાજ પંચ સ્વરૂપ પરમે હરી, તમે રહો સદા રખવાળ, ચતુરાઈથી ચિતરેલી ચાંકડા આજ થોડે બારણે બાંધ્યા બાઈ, અને એમાં ઉણપ હોય કાંઈ હાય તો રંગ પૂરજે માં રવેચી, જયતિ જયતિ જુગમાત જયતિ કારણ સબ કરણી, જયતિ ભરણ ભંડાર જયતિ તારણ તરણી, જયતિ બુદ્ધિ ગુરુદેવ તત્વાયક વરદાયી, જયતિ યાતિ અન્નાદિ પિંડ બ્રહ્માંડ વપાજી, અવલોક લોક સાધત દખિલ કરણી અસુર વધ કાલિકા, રહો સહાય મોહિરણ ખેત પે દેવી, જય જગચંડી જ્વાલિકા. રામ રામ ડાયરાને. બાળકના જીવનમાં કોરી સ્લેટ હોય ને, નાનું બાળક 4-5 વર્ષની ઉંમરનું થાય ને એના દાદા કે દાદી એને ખોળામાં બેહાડી અને એને વાર્તા કહે, અને આ વાર્તા એનો જે સાર છે એ સાર બાળક માટે જીવન જીવવાનો રસ્તો બની જતો. આ આપણું લોક જીવન હતું, પણ એમાંથી આપણે ક્યાંક આગળ વધ્યા અને અત્યારે સંયુક્ત પરિવારો તો રહ્યા જ નથી. એટલે અમે બે અને અમારો એક પતિ પત્ની બે કામ કરતા હોય, દીકરો 2-3 વર્ષની ઉંમરનો હોય ને રોવે એટલે માં એને છાનો રાખવા માટે ઓલું મોબાઈલ આપી દે. દીકરો મોબાઈલની અંદર કાર્ટૂન જોવે અને એ કાર્ટૂનના લીધે મોબાઈલની પડેલી ટેવ એ 11-12 વર્ષની ઉંમરનો એ દીકરો થાય ને ત્યારે હિંસક રમતો, વિડીયો ગેમ્સ રમવા માંડે. આપણને બધાને ખબર છે, આપણે સમાચાર માધ્યમોથી જાણ્યું છે કે એ હિંસક રમતોના કારણે કેટલાય કિશોરોએ પોતાના હાથની નસ કાપી અને પોતાના પ્રાણ આપી દીધા. કારણ કે એને જીવન જીવવાના રસ્તાની વાતો નહોતી મળી. પણ ફરી પાછો સમય પલટાયો છે. અત્યારનો આ યુવા વર્ગ જેનઝી એ ફરી પાછો આપણે લોકસંગીત તરફ વળ્યો છે. વાર્તાઓને પણ સ્ટોરી ટેલિંગના નામે સાંભળે છે. રોટલા ઉપર માખણ નાખીને આપો તો કે તો નથી ખાવું, પણ બ્રેડ બટર આપો તો પાછું ખાવું છે. એટલે જેનઝી એ સ્ટોરી ટેલિંગના નામે આ વાર્તાઓ સાંભળે છે. એટલે અમારો આ એ પ્રયાસ છે કે અમારે આ વાર્તાઓ એને આ આધુનિક સંગીતના સથવારે આજના યુવા વર્ગ સુધી પહોંચાડવી. એને વિદેશના રોમિયો જુલિયટની ખબર છે, પણ ગુજરાતના શ્રેણી વિજાણનની ખબર નથી. એને ત્યાં સુધી આપણે લઈ જવા એવો એક અમારો આ પ્રયાસ. એટલે વાત 1.25 લાખની કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત અને સુરા નિપજાવતી એ અમારી ધરતીની અમીરાય. આ કાંઈક અલગ ધરતી છે, આ કાંઈક નોખી ધરતી છે. અને એવી ગૌરવવંતી, ગુણિયલ અને ગરવી આ ગુર્જર ધરાના હાલાર પ્રાંતમાં, હાલાર એ કચ્છથી આવેલા જાડેજાઓએ વસાવેલો પ્રદેશ. આયા કચ્છ તે અવિકાર લીના હાથ में हालार दीना दुष्ट जन को दंड
પરાક્રમ દિખાયા પ્રચંડ. સંવંત 1569 અને શ્રાવણ માસ સુધા નગર રચ્યો રાવણ નૃપતિ વદ સાયતમ ને બુધવાર. શીતળા સાયતમ ને દિવસે આ હાલારનું મુખ્ય મથક એટલે નવાનગર, એ નવાનગરનો પાયો નખાયેલો અને એ હાલાર પંથકમાં કલ્યાણપુર તાબાનું બહુ નાનું એવું પંખીના માળા જેવું ગામડું, અને એ ગામડામાં એક આયરના ખોરડામાં શણગાર સજતી પોતાની ભાભીમાને જોઈ અને લાડકડો દેરીડો એની પડખે જઈ અને પૂછે કે હે ભાભીમાં, આવા શણગાર અને એ રીતે આ હાંજને ટાણે આવી સલુણી હાંજ જઈ ભગવાન ભાસ્કર દૂધનો કટોરો પીવા માટે થઈ અને પોતાના રથને પશ્ચિમની ધરતી પર લઈ જાય એવા ટાણે, એટલે હમી હાંજે એટલે ગોધુલીના ટાણે. પણ એ હાંજે કેવી?